સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ને યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા તો ઘણા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન હતા કે સર બંધારણની જે પીડીએફ છે, આપણે જે છલ્લા બોલે છગ્ગો ચલાવીએ છીએ ને, એની બંધારણની પીડીએફ નથી મળી રહી. તો બધાને જણાવી દઉં કે પીડીએફ જે છે અપલોડ થઈ ગઈ છે. તમે જો આપણી જે આઈસીઈ રાજકોટની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ રહેલી છે એની અંતર્ગત ગઈકાલે જે છે છલ્લા બોલે છગ્ગો ભારતનું બંધારણ પીડીએફ જે છે એ અપલોડ થઈ ગયેલી છે. બરાબર, મોર ધેન 19 થી 20,000 થી વધારે લોકો એને ડાઉનલોડ કરી ચૂક્યા છે. તમે પાછળ ન રહી જતા હો વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો તમે પણ ડાઉનલોડ કરી આખી પીડીએફ અહીંથી મેળવી શકો છો. ઇવન આ 3 નંબરનો લેક્ચર છે, તો આની પહેલા ઓલરેડી જે દેશાંશનો લેક્ચર છે, અનિતા મેડમ ઇંગ્લિશનો લેક્ચર લીધેલો છે, એની પીડીએફ પણ તમે આપણી જે આઈસીઈ ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી મેળવી શકો છો. અને કદાચ કોઈ વિદ્યાર્થી મિત્ર હજી આનો લેક્ચર નથી જોયો, વિડીયો લેક્ચર નથી જોયો, તો એની પણ અહીં લિંક આપેલી છે. તો અહીંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી લો અને અહીંથી જે છે ભાઈ યુટ્યુબનો લેક્ચર મળી જાય તમને. તો વિડીયો અને પીડીએફ બે સરળતાથી મળી જવાની છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને ડાઉટ હતો એ અહીં સોલ્વ થઈ ગયો. બીજી વસ્તુ કે કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રને આપણી આઈસીઈ ની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે પ્રાપ્ત ન થતી હોય તો વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન છે એની અંદર ટેલિગ્રામની લિંક આપેલી છે. હજી તમે એમાં જોઈન ન થયા હોય તો જોઈન થઈ જાઓ, જેથી કરીને તમામ પીડીએફ મળી રહેશે. બીજી વસ્તુ એ કે ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા કે સર જે કરંટ અફેર્સ છે એની પીડીએફ નથી મળતી, તો એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો આપણી આ ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ. અને હવે બધી જ કરંટ અફેર્સની પીડીએફ પણ તમને ત્યાં મળી રહેશે. તમારી ચિંતા કરવાની નથી. હા, કદાચ આગળ પાછળ થઈ ગયું હોય તો ઠીક છે, બરાબર, એના માટે માફી પણ માંગી લઈએ. પણ હા, કરંટ અફેર્સની બધી પીડીએફ અહીં આવી જ જશે. બરાબર, તો તમે આપણી આઈસીઈ ની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી દો, જેથી કરીને તમામ પ્રકારની લેટેસ્ટ ઇન્ફોર્મેશન જે છે એ તમારા સુધી પ્રાપ્ત થઈ જાય. તો એ સાથે જ મિત્રો આગળ વધીએ તો આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એનો પહેલો ટોપિક જોઈએ તો પ્રથમ ટોપિક રહેલો છે પ્રોજેક્ટ સીબર્ડ. હવે જો ખાલી આટલું આપણા માટે ઇનફ થઈ જાય કે ભાઈ પ્રોજેક્ટ સીબર્ડ જે પ્રશ્ન આવી જાય, પ્રોજેક્ટ સીબર્ડ જે છે એ નીચેનામાંથી કોને સંલગ્ન છે? ઓપ્શન એ આર્મી માટે, ઓપ્શન બી ભાઈ રાહત કાર્ય માટે, ઓપ્શન ડી કોરોનાને લઈને છે, ઓપ્શન ડી એક પણ નહીં. જો તો આ રીતે પ્રશ્ન થઈ ગયો. તો આપણે આ પ્રોજેક્ટ સીબર્ડ શું છે એની વાત કરીશું. ઓકે, સેકન્ડ ટોપિક રહેલો છે પાકિસ્તાન જે છે એફએટીએફ ની ગ્રે લિસ્ટમાં રહેશે. હવે તાજેતરમાં જ ક્લાસ 2 આરએફઓ રેન્જ ફોર્સ ઓફિસરની એક્ઝામમાં જે છે આ પાકિસ્તાનને લઈને આ જે પ્રશ્ન જે છે એ આવી ચૂકેલો છે. તો ફરી સંભાવના હોય, કારણ કે એની ગ્રે લિસ્ટમાં રહેવાની સંભાવના વધારી દીધી છે. તો આ એફએટીએફ શું છે, આ ગ્રે લિસ્ટ શું હોય, અથવા બીજા કઈ લિસ્ટ છે કે નહીં, એની આપણે વાત કરવાના છીએ. ત્રીજું જોઈએ તો આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO, બરાબર, એની જે ગવર્નિંગ બોડીના અધ્યક્ષ તરીકે જે ભારત હતું એનો કાર્યકાળ જે છે આ જૂનમાં સમાપ્ત થઈ ગયો છે. તો ILO વિશે માહિતી મેળવશું. બરાબર, ઓકે. ત્યાંથી આગળ જોઈએ તો ચોથો ટોપિક રહ્યો છે ભાઈ ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949. તો આ એક્ટ શા માટે પહેલા તો કરંટમાં આવ્યો, આ એક્ટ છે શું એની આપણે વાત કરવાના છીએ. અને પાંચમો અને અગત્યનો ટોપિક રહેલો છે મિત્રો ડ્રેગન મેન. ડ્રેગન એટલે થોડું અંદાજ આવી છે કે ભાઈ ચીન સાઈડ હશે કંઈક. ડ્રેગન એટલે ચીન એમ, પણ વોટ ઇઝ ડ્રેગન મેન? મેન શા માટે, શું છે એ વસ્તુ? અથવા તો આ ટોપિક ડ્રેગન મેનને લઈને તો એવું કહેવાય છે કે ભાઈ મનુષ્યનો ઇતિહાસ છે. બરાબર, કે એવું કે ભાઈ વાંદરમાંથી મનુષ્ય બનેલો છે, તો ઇતિહાસ જે છે કદાચ ફરી વખત લખાઈ શકે છે આ થિયરી અથવા તો આ જે શોધ છે એના આધારે. તો આપણે તમામ માહિતી મેળવવાના છીએ. તો શરૂ કરીએ મિત્રો. તો આપણો પ્રથમ ટોપિક રહેલો છે પ્રોજેક્ટ સીબર્ડ. અહીંથી ક્લિયર થઈ જાય, તમે જો આકૃતિ તો અહીં કઈક જહાજ ઉભા છે દરિયામાં. તો પહેલા તો કોનો પ્રોજેક્ટ હશે? તો કે ઇન્ડિયન નેવી. બરાબર, તો ફોટો ઉપરથી જ અહીં મિત્રો ક્લિયર થઈ જાય કે આ જે પ્રોજેક્ટ રહેલો છે એ ઇન્ડિયન નેવીનો છે. તો ભારતનો સૌથી મોટો નૌકાદળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રહેલો છે. તો પહેલી વાક્ય જે છે ત્યાંથી ભાઈ પ્રશ્ન બની શકે છે, પ્રોજેક્ટ સીબર્ડ શેને સંલગ્ન છે? તો એ ભારતનો સૌથી મોટો નૌકાદળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાંઈક ને કંઈક ડેવલપમેન્ટની વાત અહીં કરેલી છે એના માટેનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ નો ઉદ્દેશ્ય શું છે? તો કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ
ભારતનો જે પશ્ચિમ દરિયા કિનારો છે, તો ભારત 2 દરિયા કિનારા ધરાવે. આ પૂર્વ કાંઠાનો દરિયા કિનારો અને પશ્ચિમ કાંઠાનો દરિયા કિનારો. હવે આ પૂર્વ કાંઠા અને પશ્ચિમ કાંઠાના દરિયા કિનારા છે ને ભૂગોળની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લા તમે આજે એસટીની એક્ઝામ લેવાની, જીપીએસસી લેવાની, ઇવન આરએફઓ લેવાની, બરાબર, ત્યાંની પહેલા ડીવાયએસઓની મેન્સ લેવાની હતી, એમાં તમે જો આ પ્રકારના પ્રશ્નો પૂછે છે. જેમ કે ઉત્તર ભારતના મેદાની પ્રદેશ સમજાવો, દરિયા કિનારા સમજાવો, આને પીટીમાં આ પ્રકારના પ્રશ્નો આવી ગયા છે. તો મિત્રો એ પણ જણાવી દઉં કે આપણે ભારતની જે ભૂગોળ ઇન શોર્ટ કેમ કહી શકીએ કે આપણી જે આઈસીઈ ક્લિક્સ કરીને એપ્લિકેશન રહેલી છે, એ ક્લિકની અંદર, આ એપ્લિકેશનની અંદર ભારતની ભૂગોળ કરીને સ્પેશિયલ સબ્જેક્ટ રહેલો છે, જેની અંતર્ગત ભારતના ભૂગોળને લઈને તમામ પ્રકારની જે ઇન્ફોર્મેશન જે છે બધું વ્યવસ્થિત ડીપમાં સમજાવેલું છે. ઇન શોર્ટ લગભગ તમે એ તૈયારી કરી લ્યો ને ભાઈ, અને તમારો એક માર્ક જાય નહીં. એટલી ડીપમાં જઈ અને ટુ ધ પોઈન્ટ, વાતું નહીં ભાઈ, પરીક્ષામાં પૂછે છે એ જ આપણે અહીં ચર્ચા કરવાની. એટલી ડીપમાં જે છે આખી ભૂગોળ સમજાવેલી છે. કદાચ હજી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી લ્યો. અને જો તમને ઈચ્છા થાય કે ભાઈ ભૂગોળમાં આપણે માસ્ટર થઈ જવું છે, કે પરીક્ષામાં પ્રશ્ન આવે તો એક માર્કે જાવો ન જાય, તો તમને ખાસ કહીશ કે ભાઈ ભારતની ભૂગોળને ખરીદો અને એનો અભ્યાસ કરો, અને તમે જુઓ કે ભાઈ કેટલા ડીપમાં ભણાવ્યું છે. અને એક્ઝામ આપશો ને તમને ખુદને અહેસાસ થશે કે ભાઈ 360 કવર થઈ ગયું છે, અને લગભગ એક્ઝામનો એકેય પ્રશ્ન જે છે આની બાદ જાતો નથી. તો કહીશ કે ભાઈ તમે હજી એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યું તો ડાઉનલોડ કરી લો. અને ખાલી એક ભારતની ભૂગોળ નહીં, આવી રીતે બધા વિષયના જે છે સ્પેશિયલ જે આપણે આખી ફેકલ્ટી ટીમ રહેલી છે, બધાએ જે છે પોતપોતાના જે સબ્જેક્ટમાં માસ્ટરી હોય એના ઉપર આખા લેક્ચર લીધેલા છે. તો તમે એ પણ ખરીદી અને પૂરેપૂરો જે છે નોલેજ મેળવી શકો છો. આગળ વધીએ તો પશ્ચિમ કાંઠો, એટલે કે આ જે પશ્ચિમ દરિયા કિનારો રહેલો છે, ત્યાં કારવાર. આ કારવાર શું છે? તરત પ્રશ્ન છે, કારવાર ઇઝ અ પ્લેસ ઇન કર્ણાટકા. કર્ણાટક રાજ્યની અંતર્ગત આ કારવાર નામની એક જગ્યા છે. તમે જુઓ ને આ જગ્યા છે ને, કારવાર જગ્યાનો ફોટો છે. કારવાર નામની જગ્યા છે. ત્યાં એક નૌકાદળ મથક બનાવવાનો આ પ્રોજેક્ટ રહેલો છે. નૌકાદળ મથક આપણે કેમ ભાઈ બસ સ્ટેન્ડ તો બધી બસ ઊભી રહી, એ જ રીતે અહીંયા નૌકાદળ મથક હશે. તો આપણી જે નૌકાઓ બધી રહેલી છે, ખાસ કરીને નેવીની સ્ટીમરો બધી, એ અહીં જે છે હશે એમ. તો એનો પ્રોજેક્ટ છે. રાજ્યનું યાદ રાખજો ક્યાં, તો કે કર્ણાટક. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ કારવાર એટલે કે કર્ણાટકના આ નૌકાદળ મથક જે રહેલું છે એ પશ્ચિમ કિનારે આવેલું ભારતનું સૌથી મોટું નૌકાદળ મથક થશે. અને સાથે જે સુએઝ નહેર છે એની પૂર્વમાં સૌથી મોટું નૌકાદળ મથક પણ બનશે. હવે એને પણ સમજી લઈએ. જેમ કે જો આ ભારતનો પશ્ચિમ દરિયા કિનારો, એમાં મેંગ્લોર એટલે કે આ કર્ણાટક, અહીં જે છે કારવાર નામની પ્લેસ આવેલી છે. અહીં જે છે કારવાર નામની જગ્યા આવેલી છે. અને આ તમે જો તો અહીં જે છે સુએઝ કેનાલ છે, અહીં ઉપર પોર્ટ સાઇડ આવે, અહીં રેડ સી, બરાબર, અહીં એક જલસંધિ આવે, સામુદ્ર ધુની, ગલ્ફ ઓફ એડન, અરબ સી, અને આ રીતે રસ્તો છે. અહીં એક કદાચ પૂછી લે, કારણ કે અહીં ગલ્ફ ઓફ એડન છે, બેરિંગ, અને અહીં જે છે આ જે સામુદ્ર ધુની છે એનું નામ છે બાબલ મંડપ. બાબલ મંડપ સામુદ્ર ધુની. તો બાબલ મંડપ સામુદ્ર ધુની કોને જોડે છે? તો યાદ રાખો એડન સી અને રેડ સી ને. અને અહીં જે છે સુએઝ કેનાલ આવેલી છે. તો આ સુએઝ કેનાલ એની આ પૂર્વ કહેવાય, અને આ શું કહેવાય? પશ્ચિમ કહેવાય. તો સુએઝ કેનાલની પૂર્વમાં આ જે સમુદ્ર આવેલો છે એમાં સૌથી મોટું નૌકાદળ મથક જે છે એ સ્થપાશે. ક્યાં? તો કારવારમાં, કર્ણાટકમાં. તો જો નૌકાદળના મથક અને સુએઝ નહેરની પૂર્વમાં સૌથી મોટું નૌકાદળ મથક સ્થપાશે. તે સશસ્ત્ર દળોની લશ્કરી કામગીરીની તૈયારીને વધુ મજબૂત બનાવશે. સશસ્ત્ર દળો એટલે જે આપણી નેવીની રહેલા છે, બરાબર, એ જે કામગીરી જે છે એને હજી વધારે મજબૂત બનાવશે. આના સિવાય વેપાર માટે હવે મથક બનાવે છે, આખું સ્ટેશન ડેવલપ કરીએ છીએ. તો જે પણ આપણે હમણાં જોયું ને કે ભાઈ મોટી કેનાલ ને બધું આવતું હશે, સોરી કેનાલ, સુએઝ કેનાલ જે છે, અહીંથી કાંઈ પણ સપોઝ કે ચલો આ યુરોપના દેશ રહેલા છે, અહીંથી દેશ આવેલા છે, તો અહીં એ જહાજ દ્વારા જે પણ માલ સામાન લઈ આવે છે તો એના કરતા અહીંયા ઉતરવું હોય, સ્ટોપ લેવો હોય તો પણ પોસિબલ રહેલું છે. તો એ માટે એ સારામાં સારું પગલું સાબિત થવાનું છે એમ. ઓકે, તો વેપાર માટે સારું રહેશે. આના સિવાય અર્થતંત્ર હવે અહીંયા આવશે, વેપાર કરશે તો દેશની ઇકોનોમી પણ સુધરશે, અને માનવતાવાદી સહાય કામગીરી પણ વધારવામાં મદદ. માનવતાવાદી જ્યારે પણ આ ડિઝાસ્ટર આવે છે ને, કુદરતી આફત, તો એ સમય પણ આનો મેક્સિમમ યુઝ જે છે એ કરી શકીએ. તો પ્રોજેક્ટ સીબર્ડ શું છે એ ખબર હોવી જોઈએ, એની કેટલીક મહત્વની વસ્તુઓ હતી
એ આપણે મેપ સાથે અને આખી સમજેલી છે. એના પછી હવે વાત કરીએ મિત્રો તો સેકન્ડ છે પાકિસ્તાન જે છે એ FATF ના ગ્રે લિસ્ટમાં સમાવેશ છે. ગ્રે લિસ્ટ શું હોય છે, FATF શું છે એની પણ આપણે માહિતી મેળવીએ તો સૌથી પહેલા તો FATF નું ફૂલ ફોર્મ ભાઈ આવું પૂછી શકે જેમ કે લાસ્ટ ટાઈમ કેમ ભાઈ કોન્સ્ટેબલની એક્ઝામમાં GDP નું ફૂલ ફોર્મ પૂછ્યું હતું, અહીં પણ ક્લાસ 3 ની એક્ઝામ હોય તો પૂછી શકે કે પાકિસ્તાને તાજેતરમાં FATF ના ગ્રે લિસ્ટમાં રાખેલ છે, આ FATF નું આખું નામ શું છે? તો યાદ રાખો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ ક્યાંક હાઇલાઇટ કરી જ નાખજો, તમે નોટ બનાવો તો એમાં લખી જ નાખજો FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એનું નામ રહેલું છે. તો આ ટાસ્ક ફોર્સે પાકિસ્તાન જે છે એને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવાનો ઇનકાર કર્યો. પાકિસ્તાન છે ને ક્યારનું મથે છે, પાકિસ્તાન એમ કહે છે કે અમને આ લિસ્ટમાંથી બહાર કરી દો, અમારે પણ સામાન્ય દેશ બનવું છે. પણ આ FATF કેમ છે ના ભાઈ ના, હજી તો એના લાયક થયેલ નથી, એને FATF ની અંતર્ગત જ હજી રાખેલ છે. FATF ના જણાવ્યા અનુસાર પાકિસ્તાન જે 26/11 નો એટેક થયો હતો ને એના ગુનેગાર, એના આરોપી હાફિઝ સૈયદ અને જૈશ-એ મોહમ્મદ એના વડા મસૂદ અઝહર એના જેવા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જેને એક આતંકવાદી જાહેર કરાયેલ છે એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેલું છે. પ્રશ્ન છે કે ગ્રે લિસ્ટમાં શા માટે છે આમ, એની પણ આપણે વધારે વાત કરશું, પણ એક ખાલી એટલું કહી દઉં કે 26/11 જે આપણે એટેક થયેલો હતો તો આ 26/11 પાસે જવાબદાર જે આખું તંત્ર હતું ખાસ એ તો મસૂદ અઝહર, આ મસૂદ અઝહરને જે UN છે સંયુક્ત રાષ્ટ્ર એના દ્વારા જે છે આતંકવાદી જાહેર કરાયેલ છે. ઓકે, આતંકવાદી જાહેર કરાય તો એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની જાય. હવે પાકિસ્તાન જે છે એ કોનો સભ્ય છે કે UN નો સભ્ય છે, અને UN દ્વારા જે છે આતંકવાદી જાહેર કરાય તો પાકિસ્તાને પણ એ જાહેર કરવો પડે, જ્યાં હોય એના દેશમાં તો પકડવો પડે કે નહીં. તો પાકિસ્તાન જે છે એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં શું થયું હતું? નિષ્ફળ ગયું, પકડવામાં નિષ્ફળ ગયું એવું સમજી લ્યો, બરાબર. એટલા માટે પાકિસ્તાનને FATF દ્વારા જે છે ગ્રે લિસ્ટમાં જે છે મૂકી દેવામાં આવેલ છે. પૃષ્ઠભૂમિ પર વાત કરીએ તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATF દ્વારા જૂન 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું. તો અહીંથી પણ પ્રશ્ન છે, કારણ કે હમણાં પૂછેલું હતું કે પાકિસ્તાન ક્યાં સુધી ગ્રે લિસ્ટમાં રહેશે, બરાબર. તો એ રીતે આ પણ પ્રશ્ન પોસિબલ થાય કે ભાઈ પ્રથમ વખત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં FATF ક્યારે મૂક્યું હતું? તો જૂન 2018માં જે છે આ ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું. ત્યારથી પાકિસ્તાન આ યાદીમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરે છે. પાકિસ્તાન ત્યારથી એમ કોશિશ કરે છે કે અમે આજે ગ્રે લિસ્ટમાંથી દૂર થઈએ, પણ FATF જે છે એમાંથી બહાર કાઢતું નથી. પાકિસ્તાને વર્ષ 2018માં 27 એક્શન પોઈન્ટ લાગુ કરવા માટે એક અંતિમ તારીખ નક્કી કરી લીધી હતી. જો એટલે હવે આપણે કીધું કે ભાઈ ફેલ ગયું છે, મસૂદ અઝહરને એના ઉપર યોગ્ય પ્રકારની કાર્યવાહી કરવામાં પાકિસ્તાન ફેલ ગયું છે. તો પાકિસ્તાને જે છે ફરી UN નો અથવા તો જે FATF નો વિશ્વાસ જે છે પ્રાપ્ત કરવો પડે. તો એના માટે એને 27 પોઈન્ટનો એક એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. તો કે અમે એના મુજબ કાર્ય કરશું જેથી કરીને આ વસ્તુ નાખી સોલ્વ કરી શકાય, તો ગ્રે લિસ્ટમાંથી દૂર થઈ શકાય. તો આખો 27 એક્શન પોઈન્ટ પ્લાન લાગુ કર્યો હતો અને એક અંતિમ તારીખ પણ નક્કી કરી કે આ તારીખ સુધીમાં અમે આખો પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરી દેશું. તેમાંથી અત્યાર સુધીમાં 26 પોઈન્ટ જે છે એ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા છે, એના ઉપર એક્શન લગાઈ ગઈ છે, પરંતુ એક હજી બાકી રહી ગયો છે. આ પ્રકારની ગતિવિધિઓ આતંકવાદની એની ઉપર કાર્યવાહીની છે. તો 26 પોઈન્ટ ઉપર એક્શન લેવાઈ ગયા છે પાકિસ્તાન દ્વારા, પણ એક પોઈન્ટ હજી બાકી રહેલો છે. ઓકે, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એના વિશે માહિતી મેળવીએ, જેને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકેલું છે. તો FATF ની રચના ક્યારે થઈ હતી? તો કે 1989ની સાલમાં. 1989માં પેરિસમાં G7 ની બેઠક હતી. G7 એટલે ગ્રુપ ઓફ 7 કન્ટ્રીઝ, એને જોઈ લેજો, હાઇલાઇટ છે આ વખતે. તો 1989માં પેરિસમાં યોજાયેલ જે G7 ની બેઠક હતી એ દરમિયાન કહેવાય કે ઇન્ટરગવર્મેન્ટલ પેનલના સ્વરૂપે FATF ની રચના કરવામાં આવી હતી. તો G7 દેશો દ્વારા એની રચના થયેલી છે. તે એક નીતિ નિર્માણ સંસ્થા છે, એક પોલિસી ડેવલપ કરે છે. નીતિ નિર્માણની એક આખી સંસ્થા રહેલી છે, જે વિવિધ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે કાયદાકીય અને નિયમનકારી સુધારાઓ કરવા માટે જરૂરી રાજકીય ઈચ્છાશક્તિ પેદા કરવા માટે કામ કરે છે.
ઇન શોર્ટ એમ કહી શકીએ એક પોલિસી ડેવલપમેન્ટનું કાર્ય કરે છે, એક પ્રકારની નીતિઓનું નિર્માણ કરે છે, જે કાયદાથી અને એની સાથે જ નિયમનકારી જે પણ સુધારાઓ હોય એ સજેસ્ટ કરે છે અને એના મુજબ જે છે કાર્ય કરવા માટે ઈચ્છા જાહેર કરે છે કે ભાઈ જેમ કે તમને સિમ્પલ સમજાવું, એ એક એબીસી નામનો દેશ છે. આ એબીસી નામનો દેશ છે. FATF નું કાર્ય શું છે? તો કે ભાઈ નીતિ નિર્માણ કરે છે, પોલિસી મેકિંગ. શેને લઈને? તો કે વિશ્વમાં આતંકવાદી સંગઠનો હોય ને ફંડિંગ ની બધું પ્રાપ્ત થતું હોય એને લઈને, બરાબર, રોકવાનું. આ એબીસી નામનો દેશ છે. હવે ત્યાં આતંકવાદી નથી, પણ આ દેશ જે છે એ આતંકવાદીઓને ફંડિંગ કરે છે. ચલો ખબર પડી ગઈ, બરાબર. તો આને કહેશે કે ભાઈ તમે આવું કરોમાં એક બે વોર્નિંગ આપશે અથવા એના માટે પોલિસી બનાવશે કે હવે આ રીતે વર્ક કરો જેથી કરીને બધું બંધ થાય, બરાબર. તો એ પ્રકારે FATF નું કાર્ય રહેલું છે. સચિવાલય ક્યાં છે? હેડક્વાર્ટર, બરાબર. સચિવાલય જે છે એ પેરિસમાં જે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ છે એના મુખ્યાલયમાં જ સ્થિત રહેલું છે. તો યાદ રાખો પેરિસમાં એનું જે સચિવાલય જે છે તે આવેલું છે. ભૂમિકા અને કાર્ય, સૌથી ઇમ્પોર્ટન્ટ તો આ છે ને, કાર્ય શું છે? તો શરૂઆતમાં FATF ને મની લોન્ડરિંગનો સામનો કરવા માટેના પગલાંની તપાસ અને વિકાસ માટે સ્થાપિત કરવામાં આવી હતી. કીધું ને કે જે પણ દેશ આ રીતે આતંકવાદીઓનું ફંડિંગ કરે, કેવી રીતે? મની લોન્ડરિંગના બધા ઇસ્યુ હોય, બરાબર, બ્લેક મનીના ઇસ્યુ, મની લોન્ડરિંગના ઇસ્યુ, તો જે પણ દેશ જે છે એમાં સમાવિષ્ટ હોય એના ઉપર પગલાં લેવા અને એક વિકાસ માટે એક સ્થાપિત કરવાની આ સંસ્થા જે છે સ્થાપિત કરવામાં આવી હતી, ખાસ કરીને તો મની લોન્ડરિંગ જે થાય છે એનો સામનો કરવા માટે. ઓક્ટોબર 2001માં FATF એ મની લોન્ડરિંગ ઉપરાંત, જો એક તો આ મુખ્ય ઉદ્દેશ હતો મની લોન્ડરિંગ, પ્લસ એના સિવાય આતંકવાદી ધિરાણનો સામનો કરવા માટેના પ્રયાસોને સામેલ કર્યા. આતંકવાદીઓને મની લોન્ડરિંગ જે આખી સમસ્યા ચાલે છે એ તો છે, પ્લસ આ આતંકવાદીઓને જ્યાંથી પણ ફંડિંગ મળે છે, જેના દ્વારા ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે, બરાબર છે, એ બધાને જે છે આમાં સમાવેશ કરવાના, ગોતવાના, દંડિત કરવાના, ઇન્સોર્ટ કે એના ઉપર બેન લગાવવાનો, બરાબર. એના આદેશોને પણ એ મુજબ જે છે આખું એનું કાર્ય જે છે શું કર્યા, એને વિસ્તૃત કર્યા. પહેલા મની લોન્ડરિંગ, 2001માં જે છે મની લોન્ડરિંગ ઉપરાંત જે આતંકવાદીઓને જે ધિરાણ મળે છે એનો સામનો કરવા માટેના પ્રયાસોને પણ એમાં સામેલ કરેલા હતા. 2012માં સૌથી પહેલા તો મની લોન્ડરિંગ, પછી 2001માં આતંકવાદીઓને ફંડિંગ વિરુદ્ધ લડવા માટે તૈયાર કર્યા અને એપ્રિલ 2012માં તેના દ્વારા સામૂહિક વિનાશના શસ્ત્રોના પ્રસાર માટે ધિરાણને રોકવા માટેના પ્રયાસોમાં સમાવેશ કર્યો હતો. સામૂહિક વિનાશના શસ્ત્રો, લાઈક ભાઈ એટમ બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ, સામૂહિક વિનાશના શસ્ત્ર કહી શકાય. તો એનો પ્રસાર કરવા અને ઉપર પર પ્રતિબંધ કર્યો હતો. એના જે પ્રસાર માટે જે પૈસા ને બધું જ્યાંથી મળતું હોય એકબીજાની ખરીદી માટે, એના ઉપર પણ એના ઉપર રોક લગાવવાનું કાર્ય પણ આની અંદર સમાવેશ થઈ ગયું છે. તો ક્યારેક આવે FATF ના કાર્યમાં તો યાદ રાખો 3 વસ્તુ લઈ લેવાની. એક જે છે મની લોન્ડરિંગનો સામનો કરવા, સેકન્ડ છે આ આતંકવાદી જે રહેલા છે એના ધિરાણનો સામનો કરવાનું, આતંકવાદીના ધિરાણનો સામનો કરવો, અને ત્રીજો છે સામૂહિક વિનાશના શસ્ત્રોના પ્રસાર માટેના ધિરાણને રોકવાનું કાર્ય. આ 3 મુખ્ય કાર્ય છે. તમે જે પણ વસ્તુમાં નોટ કરતા હોય તો ત્યાં લખી નાખજો ભૂમિકા એન્ડ કાર્ય, એની અંતર્ગત આ મુખ્ય 3 વસ્તુ રહેલી છે FATF માટે. માળખું કેવી રીતે હોય? તો કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATF માં હાલમાં કેટલા સદસ્ય છે? તો કે 39 સદસ્ય રહેલા છે. એના સભ્યો વિશ્વના મોટા ભાગના નાણાકીય કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરે છે. નાણાકીય કેન્દ્ર એટલે કે જે 39 સભ્ય દેશ છે એ લગભગ કહેવાય કે વિશ્વની મોટી ઇકોનોમી રહેલી છે, મોટી ઇકોનોમી રહેલી છે. ઇન શોર્ટ કે સદ્ધર દેશ છે ભાઈ, વિકસિત અથવા તો વધારે વિકાસશીલ હોય, જે વિકસિત બનવા ઉપર હોય એ પ્રકારના દેશો એમાં સમાવેશ રહેલા છે. જે દેશો પાસે નાણાં વધારે હોય એવા કે જે ખર્ચી શકે એ પ્રકારે એમ. તો મોટા ભાગના નાણાકીય કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરે છે. એમાં 2 પ્રાદેશિક સંગઠનો, જેમ કે એક છે ગલ્ફ ઓફ કોઓપરેશન કાઉન્સિલ, GCC કહીએ છીએ, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ, અને સેકન્ડ છે યુરોપિયન યુનિયન, બરાબર, સોરી યુરોપિયન કમિશન, બરાબર, એનો પણ સમાવેશ થાય છે. એટલે જો ટોટલ 39 છે, એમાં એક જે છે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ અને એક છે યુરોપિયન કમિશન, આનો સમાવેશ કરવામાં આવે છે. તેમાં નિરીક્ષકો અને સહયોગી સભ્યોનો સમાવેશ થાય છે. એટલે આ કોણ છે? એના સભ્ય છે. સમજો, એક સભ્ય હશે, પછી શું હશે? એક ઓબ્ઝર્વર હોય. ઓબ્ઝર્વર એટલે કે ભાઈ જ્યારે પણ મીટિંગ ને એવું થતું હોય ત્યારે જાય
ચર્ચા વિચારણામાં ભાગ લે પણ મત દેવાનો વારો આવે તો મત ન આપી શકે, ઓબ્ઝર્વર હોય, અવલોકન કરતા. અને એક સહયોગી હોય તો એમાં પણ એ રીતે જ, બરાબર, કોઓપરેટિવ, કે આના જે પણ પગલાં ને એવું હોય એમાં સહયોગ કરે અને જરૂર પડે તો દેશ એના સહયોગ માટે તૈયાર હોય, પણ હા એના સભ્ય નથી એટલે એ પણ મતને એવું આપી શકતા હોતા નથી. તો આ મુજબ જે છે એમાં નિરીક્ષકો અને સહયોગી સભ્યોનો પણ સમાવેશ થાય છે. હવે બ્લેક લિસ્ટ અને ગ્રે લિસ્ટ શું છે? તો એક સૌથી પહેલા તો એના બે લિસ્ટ હોય. FATF જે છે એ કેટલા લિસ્ટ છે? તો કે બે. એક જે છે એ ગ્રે લિસ્ટ છે અને એક જે છે એ બ્લેક લિસ્ટ છે. હવે સૌથી પહેલા આપણે બ્લેક લિસ્ટ ઉપર અભ્યાસ કરીએ. તો બ્લેક લિસ્ટ ખાસ તફાવત સમજો બેમાં શું હોય છે. તો એક આતંકવાદી ધિરાણ અને જે મની લોન્ડરિંગ હોય એને સંબંધિત પ્રવૃત્તિઓને ટેકો આપતા અને આ પ્રવૃત્તિને રોકવા માટે વૈશ્વિક જોગવાઈઓમાં સહકાર ન આપતા દેશો સમાવિષ્ટ હોય. અને તમે જે નોટ બનાવો તો એમાં જરૂરથી લખી શકો બ્લેકલિસ્ટ એટલે તો કે આતંકવાદને પૈસા પૂરા પાડતા હોય અને મની લોન્ડરિંગ જેવી પ્રક્રિયાઓમાં એ સહારો કરતા હોય, ટેકો આપતા હોય. એ શું કરતા હોય? મદદ કરતા હોય. બીજી વસ્તુ કે ભાઈ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ચાલે છે એને રોકવા માટે વૈશ્વિક જોગવાઈઓમાં સહકાર પણ ના આપતો. જેમ કે FATF જે છે એ શું કરે છે? આ પ્રકારની વિશ્વને જે પણ પ્રવૃત્તિઓ ચાલે છે એને રોકે છે. હવે એવા દેશો કે આને ટેકો કરતા હોય ને આમાં રોકવા માટે સહાય ન કરે, એક તો મદદ કરે છે, લાઈક પાક કહી શકીએ. જો પાકિસ્તાન તો નથી તો આનાથી આગળની કન્ડિશનમાં છે. તો એક ABC નામનો દેશ લઈએ. આ ABC નામનો દેશ જે છે એ શું કરે છે કે આ પ્રકારની મની લોન્ડરિંગ છે, આતંકવાદને પૈસા આપવા એની સાથે જે છે કંઈક ને કંઈક એને સહયોગ પૂરો પાડે છે. સેકન્ડ થિંગ કે ભાઈ એ FATF ને જે પણ કાર્ય રહેલા છે કે વૈશ્વિક સ્તરે આતંકવાદને રોકવું એમાં સહકાર પણ નથી આપતા, મદદ કરે છે અને સહકારી નથી આપતા એમ. તો બંને વસ્તુ રહેલી છે. તો આવા દેશોને જે છે બ્લેક લિસ્ટમાં રાખવામાં આવે છે. FATF દ્વારા નિયમિતપણે બ્લેક લિસ્ટમાં ફેરફાર કરવામાં આવે છે. શા માટે? કે સપોઝ કે FATF હમણાં કીધું કે આપણે ABC નામના દેશને મૂકી દીધો છે, એમાં એને બ્લેક લિસ્ટમાં મૂકી દીધો છે. તો આ બ્લેક લિસ્ટમાં આવી જાય એના ઉપર કેટલાક પ્રતિબંધ લાગી જાય. એના ઉપર વેપારના પ્રતિબંધ, આના સિવાય જે છે એની સાથે અન્ય દેશોના જે સહયોગ હોય એના ઉપર પ્રતિબંધ, જે આ બ્લેક લિસ્ટમાં જે દેશ હોય એને થોડી ઘણી ગ્રાન્ટ મળતી હોય ને IMF ને વર્લ્ડ બેંક ને બધા તરફથી, એ ગ્રાન્ટ એટલે કે લોન ને એ બધોમાં થોડી પ્રોબ્લેમ આવી જાય, ન આપે ને એવું કરે એમ, તો એ પ્રોબ્લેમ થાય એમ. તો FATF ના જે પણ બ્લેક લિસ્ટમાં હશે, બરાબર, આ બ્લેક લિસ્ટમાં જે પણ કન્ટ્રી હોય, હવે સપોઝ કે એને ટેકો આપે છે તો ધીરે ધીરે જાહેર કરે કે ચલો ટેકો બંધ છે, બધું સાબિત કરે. પછી તો કે FATF ને સહકાર આપે, આ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ કરવા માટે સહકાર આપે. તો પછી ધીરે ધીરે FATF ને શું કરે? બ્લેક લિસ્ટમાંથી દૂર કરે. આ જે બ્લેક લિસ્ટ છે એમાં સતત ફેરફાર થતા હોય છે, જેમાં નવી એન્ટ્રીઓનો સમાવેશ કરે અને અથવા જૂના હોય એને શું કરી શકે? દૂર. હવે આને સહકાર આપે, આ પ્રવૃત્તિઓમાંથી દૂર થઈ જાય તો એ દેશ હોય એને FATF ની બ્લેક લિસ્ટમાંથી શું કરી? FATF દૂર કરી દે. ભાઈ ચલો હવે તમે હરખા થઈ ગયા, ઓકે જવા દે. અને સામે કહો XYZ નામનો નવો દેશ ઊભો હોય તો એને જે છે બ્લેક લિસ્ટમાં પાછો નાખી પણ શકે. એટલે આ લિસ્ટ જે છે અપડેટ થતા હોય એમ. એના પછી જે પાકિસ્તાનમાં મુકાણું છે, બરાબર છે, આ ગ્રે લિસ્ટ, એની વાત કરીએ. વોટ ઇઝ ગ્રે લિસ્ટ? તો આતંકવાદી ધિરાણ પ્લસ મની લોન્ડરિંગ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સલામત ગણાતા દેશોને. ઓલું શું કરતો હતો? દેશ એને મદદ કરતો હતો, કોઈ પણ એક્ટિવિટીમાં એને સહકાર આપતો હતો. આ તો જે દેશમાં થતું હોય એને શું કરતું હશે? એના માટે એ દેશ સલામત હોય. જેમ કે પાકિસ્તાન જે છે, આપણે FATF ની દ્રષ્ટિએ જોઈએ એમ તો પાકિસ્તાન જે છે ગ્રે લિસ્ટમાં છે, એનો મતલબ એમ કે પાકિસ્તાન દેશની અંતર્ગત આતંકવાદી ધિરાણ અને મની લોન્ડરિંગ જેવી સમસ્યાઓ જે છે થઈ રહી છે, કારણ કે એના માટે સલામત દેશ સાબિત થયો છે. અને FATF દ્વારા આ પ્રકારના દેશોને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવે છે. એટલે એનો મતલબ એમ ડાયરેક્ટ થઈ ગયું કે ભાઈ પાકિસ્તાનમાં આતંકવાદીઓ પ્રવૃત્તિઓ માટે પૈસા છે અથવા પૈસાની આવે છે અને એના માટે જે છે લોન્ડરિંગ સંબંધિત સમસ્યાઓ પણ ત્યાં થઈ રહી છે. એના માટે આતંકવાદીઓ માટે આ પાકિસ્તાન જે છે એ સારો દેશ સાબિત થઈ રહ્યો છે, કારણ કે આતંકવાદ ફેલાવવા માટે જે પણ વસ્તુની જરૂર પડે છે, ફાઇનાન્સની બધું જે છે પાકિસ્તાન એને સરળતાથી મળે છે. તો આવા જે દેશ હોય એને ગ્રે લિસ્ટમાં નાખવામાં આવે છે. ગ્રે લિસ્ટમાં સમાવેશ દેશો નીચેની શરતોનો સામનો કરવો પડે છે. એક વખત દેશ જે છે એ ગ્રે લિસ્ટમાં આવી જાય પછી એને શું શું વસ્તુ ભોગવવી પડે? તો વાત કરીએ તો જે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMF છે, વર્લ્ડ બેંક છે, ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક રહેલી છે, એના તરફથી આર્થિક પ્રતિબંધ લાગી જાય, બરાબર. એટલે કે આ ત્રણે પાકિસ્તાન ઉપર આર્થિક પ્રતિબંધો લાદી દીધા હશે. સેકન્ડ થિંગ, IMF છે, વર્લ્ડ બેંક છે, એશિયન ડેવલપમેન્ટ બેંક છે અને અન્ય દેશો
પાસેથી લોન મેળવવામાં સમસ્યા ઊભી થાય. પાકિસ્તાન કાલે ઉઠીને કોરોના બહુ ફેલાય અને અથવા તો કોઈ પણ રોગ ફેલાય અને સામે લડવું હોય, રોગ ફેલાય છે, લોકડાઉન લાંબા સમય સુધી રહી જાય, ઇકોનોમી તૂટે, પૈસાની જરૂર હોય, તો જ્યારે પાકિસ્તાન આ પ્રકાર બેંક અથવા તો કોઈ અન્ય દેશો પાસેથી મદદ માગે, એટલે કે યુએસ છે, બરાબર છે, યુકે છે, તો એને લોન મેળવવા પણ શું થઈ જશે? મુશ્કેલ થઈ જશે. શા માટે? કે FATF ને શેમાં છે? ગ્રે લિસ્ટમાં છે. કદાચ એવું થઈ શકે એ પૈસા આપે અને આતંકવાદને ફંડિંગ કરે તો, બરાબર, એટલે લોન ને બધું મુશ્કેલ થઈ જાય. આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ ઘટાડો થઈ, ઓટોમેટિકલી ભાઈ FATF ના ગ્રે લિસ્ટમાં તો એના શેર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નબળા પડતા હોય, આખી માર્કેટ નબળી થઈ જતી હોય, તો જે ટ્રેડિંગ જે છે એ પણ કેવું થઈ જાય? વીક થઈ જાય. અન્ય દેશોની સાથે વેપાર કરવાનું જે ઘટાડે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેવું થાય? બહિષ્કાર એનો કરવામાં આવતો હોય કે આ દેશ જે છે આતંકવાદને સપોર્ટ કરે છે, બરાબર, તો એ આંતરરાષ્ટ્રીય દેશનો શું થાય? બહિષ્કાર કરવામાં આવતો હોય. ભારતે હવે એ ટોપિક પછી આપણે ત્રીજો ટોપિક જોઈએ તો કે ભારતે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જેને આપણે કહીએ છીએ ILO, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, એની જે ગવર્નિંગ બોડી હોય એના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ શું કર્યો છે? સમાપ્ત કર્યો. સ્વીકારેલો નથી, ધ્યાન રાખજો, સમાપ્ત કરી લીધેલો છે. હવે શા માટે ઇમ્પોર્ટન્ટ હતું એની વાત કરીએ તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, તો આની આપણે ડીપમાં વાત કરવાના છીએ. એ શું છે, ક્યારે સ્થાપના થઈ, બધું જ. તો ILO જે છે એની જે ગવર્નિંગ બોડી હોય એના અધ્યક્ષ તરીકે ભારતનો જે કાર્યકાળ હતો ક્યારે શરૂ થયો હતો? તે ઓક્ટોબર 2020માં શરૂ થયો હતો અને જૂન 2021માં શું થઈ ગયો? એ પૂર્ણ થઈ ગયો છે. તો સમાપ્ત થયો છે જૂન, હમણાં ગઈ ને 30 જૂન, એટલે એનો ભારતનો જે અધ્યક્ષપણાનો જે સમય હતો, કાર્યકાળ હતો, એ પૂર્ણ થઈ ગયો છે. ગયા વર્ષે ભારતે 35 વર્ષના અંતરાલ બાદ, જો આટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભારતે અધ્યક્ષતા જે ઓક્ટોબર 2020માં સ્વીકારી હતી ને, એ 35 યર્સ પછી સ્વીકારી હતી. 35 વર્ષ સુધી ભારતે જે છે આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જે રહેલું છે એમાં અધ્યક્ષ તરીકે કાર્ય નહોતું કર્યું. 35 વર્ષે અધ્યક્ષતા મળી, એ પણ હવે પૂરી થઈ હતી, બરાબર. તો એટલે ઇમ્પોર્ટન્ટ જે છે આ રહેલું હતું. ગવર્નિંગ બોડી વિશે કે જે ભારત અધ્યક્ષ હતો, તો તે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની સર્વોચ્ચ કાર્યકારી સંસ્થા રહેલી છે, બરાબર. ગવર્નિંગ બોડી છે એટલે ત્યાંથી આખું સંચાલન તો થતું હશે. તે નીતિઓ બનાવે, કાર્યક્રમો બનાવે, એજન્ડા નક્કી કરે, બજેટ નક્કી કરતો હોય. એટલે કે જો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, લેબર ઓર્ગેનાઇઝેશન છે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે જે પણ જગ્યાએ લોકો કામ કરતા હોય છે, બરાબર, તો એના માટે કયા પ્રકારની નીતિ હોવી જોઈએ, કેવા કાર્યક્રમ ઘડવા જોઈએ, એના માટે એના ડેવલપમેન્ટ માટે એજન્ડા કેવા હોવો જોઈએ, અથવા તો આજે આખું ઓર્ગેનાઇઝેશન રહેલું છે એનું બજેટ કેટલું હોવું જોઈએ. કારણ કે આ ILO જે છે એ પ્રકારના કાર્યક્રમ, નીતિઓ બધું ઘડે છે, તો કઈ કાર્યક્રમ કરશે તો કઈ ફ્રીમાં તો ન થાય. તો જેવી રીતે ભારત સરકારનું બજેટ હોય એવી રીતે ILO નું પણ બજેટ તો હોય, તો બજેટ નક્કી કરે અને મહાનિર્દેશકની પસંદગી પણ કરે છે. કોઈ વડું પણ હશે તો એની પસંદગી પણ કરે છે. એની બેઠક ક્યાં યોજાતી હોય તો સ્વિટ્ઝરલેન્ડમાં જે જીનેવા આવે છે ત્યાં એની બેઠક જે છે એ મળતી હોય છે. ILO વિશે માહિતી મેળવીએ કે જેની ગવર્નિંગ બોડીની ભારતીય અધ્યક્ષતા જે છે એ પૂર્ણ કરેલ છે. તો આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની સ્થાપના પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે હતું તો કોમેન્ટ કરજો. ચલો, પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ ક્યારે થયું હતું અને કેટલા સમયગાળો, એટલે કે કઈથી કઈ સાલ સુધી ચાલેલું હતું, એ કોમેન્ટ કરીને જણાવવાનું છે. એટલે ખબર પડે કે ભાઈ તમે કેટલા એક્ટિવ રહ્યો છો, અને તમે જેટલા એક્ટિવ રહેશો મિત્રો એટલી જ અમને મજા આવશે કે હા ભાઈ હા, અમે જે મહેનત કરીએ છીએ યોગ્ય થાય છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું હતું એના પછી લીગ ઓફ નેશનની સ્થાપના થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ થયું ને એના પછી આખા વિશ્વમાં શાંતિ બની રહ્યા. વિશ્વયુદ્ધ થાય એટલે આખા વિશ્વના બધા દેશો ધબાધબ બાંધતા હોય. હવે એને શાંત કરવા જરૂર છે અથવા તો બીજી વખત ન થાય એ માટે વિશ્વમાં પ્રયાસ કરવામાં આવે છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થાય છે એટલે વિશ્વ શાંતિ માટે અથવા તો હવે આવું યુદ્ધ ન થાય માટે લીગ ઓફ નેશન બનાવવામાં આવે છે. તો બીજો પ્રશ્ન, બીજું શું કામ થયું તો લીગ ઓફ નેશન જે છે વિશ્વમાં શાંતિ રાખવાનું કાર્ય કરવાનું હતું, એમાં નિષ્ફળતા પ્રાપ્ત કરે છે. આટલા માટે બીજું વિશ્વયુદ્ધ પણ થાય છે. જેમ કે બીજું વિશ્વ પછી UN ની સ્થાપના થઈ હતી, જો તેનું કંઈ હવે થયું નથી. તો લીગ ઓફ નેશનની જે છે એના માટે એક એજન્સીના સ્વરૂપમાં કરવામાં આવી હતી. કોની સ્થાપના? ILO ની સ્થાપના. 1919માં એક વર્સેલ્સની સંધિ જે છે ફર્સ્ટ વર્લ્ડ વોર કમ્પ્લીટ થાય છે અને પછી વર્સેલ્સની સંધિ થઈ છે. તો એના દ્વારા જે છે આની સ્થાપના કરવામાં આવી હતી. યાદ રાખો કઈ સંધિથી ILO ની સ્થાપના થઈ હતી તો કે 1919માં વર્સેલ્સની સંધિ દ્વારા જે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના જે છે કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન 1946માં, હવે જો તમને કીધું લીગ ઓફ નેશન તો ફેલ જાય છે, પછી બીજું વિશ્વ યુદ્ધ થાય છે 1939 to 45, બરાબર. ઓકે, એના પછી 1946માં યુએન એટલે કે યુનાઇટેડ નેશનની એક પ્રથમ વિશિષ્ટ એજન્સી જે છે એ આઈએલઓ બની હતી. તો યાદ રાખો કે યુએનની સ્થાપના પહેલાની આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન રહેલ છે. તો જ્યારે યુએનની સ્થાપના થઈ છે એના પછી 1946માં તમે જો કે યુએનની પ્રથમ વિશિષ્ટ એજન્સી કોણ બને હતું, તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. 1969માં ઇવન તેના માટે નોબેલ પુરસ્કાર પણ અપાયો હતો. તો ધ્યાનમાં રાખવા જેવું, 1919માં એની સ્થાપના, 1919માં શું થઈ છે, એની સ્થાપના થઈ છે. એના પછી 46માં જે છે એ યુએનની અંદર એક સ્પેશિયલ એજન્સીના સ્વરૂપે રહે છે, અને 1969માં એને નોબેલ માટેનો શાંતિ પુરસ્કાર પણ એનાયત કરાયો છે. તે સંયુક્ત રાષ્ટ્રની એકમાત્ર ત્રિપક્ષીય એજન્સી, જો આ વાક્ય ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, ત્રિપક્ષીયમાં કોણ કોણ હશે? એક તો ગવર્મેન્ટ હોય, સેકન્ડ નોકરીદાતા હોય, અને ત્રીજા કામદારો હોય. કયા શું થાય? બે જો મોસ્ટ ઓફ સંસ્થામાં શું હોય? ગવર્મેન્ટ હોય, બરાબર, અને સામે જે છે ભાઈ એની કહેવાય કે પબ્લિક હોય, બે જ હોય. અહીંયા ત્રિપક્ષીય છે, એક તો ગવર્મેન્ટ છે, સેકન્ડ નોકરીદાતા છે, જે નોકરીઓ આપે છે નોકરીદાતા છે, અને ત્રીજું તો કે લેબર, કામદારો રહેલા છે. તો ત્રણેય વચ્ચે જે છે સમજૂતી અથવા ત્રણેયનું ભલું થાય એ મુજબ જે છે ભાઈ અહીં જે છે નીતિઓનું ઘડતર થતું હોય છે. તો એકમાત્ર ત્રિપક્ષીય એજન્સી રહેલ છે યુએનની, પણ યાદ રાખો. આઈએલઓનું મુખ્ય મથક ક્યાં આવે છે, તો કે સ્વિટ્ઝરલેન્ડ જે રહેલું છે, સ્વિટ્ઝરલેન્ડ એના જીનેવા ખાતે આવેલું છે, જ્યાં એની મીટિંગ થતી હોય છે, બેઠક ત્યાં એની થાય છે. હવે આઈએલઓ દ્વારા પ્રકાશિત થતા કેટલાક રિપોર્ટ. હવે આવો પ્રશ્ન પણ છે કે આ રિપોર્ટ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો આઈએલઓ જે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એ બે રિપોર્ટ પ્રકાશિત કરે છે. એક છે વિશ્વ રોજગાર અને સામાજિક દ્રષ્ટિકોણ, એટલે કે વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક, અને સેકન્ડ છે ગ્લોબલ વેતન રિપોર્ટ, એટલે કે ગ્લોબલ વેજ રિપોર્ટ. આ મુજબ આઈએલઓ દ્વારા બે રિપોર્ટ જે છે એ જાહેર કરવામાં આવે છે. પછી એમ કે આ શેનો ફોટો છે, તો કે આ જે છે ને એ ફંડામેન્ટલ એના કન્વેન્શન છે, જે આઈએલઓની સ્થાપના 1919માં થઈ. એના પછી એને લેબર માટે કેટલાક ને કેટલાક કન્વેન્શન બહાર પાડ્યા હોય, કેટલાક એક્ટ બહાર પાડેલા હોય, એને લઈને કાર્ય કરેલા હોય. તો એની અહીં સૂચિ છે, જેમ કે બધા કંઈ જરૂર નથી, જેમ કે ફોર્સ લેબર કન્વેન્શન 1930. 1930માં ફોર્સ લેબર એટલે કે ભાઈ ફરજિયાત કોઈ વ્યક્તિ પાસે કામ કરાવવું, એને લઈને કન્વેન્શન હતું કે ભાઈ બધું ન હોવું જોઈએ. પછી એબોલિશન ઓફ ફોર્સ લેબર કન્વેન્શન 1957 લેવામાં આવે છે. મિનિમમ એજ કન્વેન્શન 1973, કે ભાઈ કંપનીમાં એમાં કાર્ય કરવા માટે મિનિમમ આટલી એજ હોવી જોઈએ, એની નીચેના એજથી તમે કાર્ય ન કરાવી શકો, બરાબર. એ મુજબ તમે જો કન્વેન્શન લઈ આવે છે. એના પછી તમે જો વર્સ્ટ ફોર્મ ઓફ ચાઇલ્ડ લેબર છે, ઇક્વલ રિમ્યુનરેશન કન્વેન્શન છે, એટલે કે સમાન વેતનની વાત છે. તો એ મુજબ અલગ અલગ દ્રષ્ટિકોણ ધ્યાનમાં રાખી અને લેબરનું ભલું થાય, કામદારોનું ભલું થાય એ માટે કેટલાક કન્વેન્શન જે છે એ કરતા રહેલ છે. એના પછી આપણે જોઈએ નવો મુદ્દો, તો એ રહેલો છે ભાઈ ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949. તો જોઈએ એના વિશે શું રહેલું છે. તો તાજેતરમાં દારૂબંધીને લગતા ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 ને એના અમલના 7 દાયકા પૂરા થઈ ગયા ભાઈ. 2019માં 7 દાયકા પૂરા થઈ ગયા, 70 વર્ષ પૂરા થઈ ગયા, અને 70 વર્ષથી વધારે, ઇવન 2021 એટલે તમે જો 72 વર્ષ થઈ ગયા. તો 7 દાયકાથી પણ વધારે સમય પછી આ જે એક્ટ છે ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949, એને હાઈકોર્ટની અંતર્ગત પડકારવામાં આવ્યો હતો. તો પહેલો પ્રશ્ન કે એક્ટ શેનો છે, શા માટે પડકારેલો છે, એક્ટમાં શું આવે છે? તો બધી વાત કરીએ તો પ્રથમ તો એને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારવામાં આવેલ છે. જાણી શકે કે આ કાયદો વર્ષ 1949, અહીં લખેલું છે 1949, તો એ જે છે 1949માં બોમ્બે પ્રોહિબિશન એક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવ્યો હતો. યાદ હશે 1 મે 1960 ગુજરાત સ્થાપના દિવસ, એની પહેલા બધું બોમ્બે પ્રાંત કહેવાતું. તો 1949માં તો બધું બોમ્બે પ્રાંત હતું. તો એ સમયે બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949 તરીકે આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો. પછી આ કાયદાનું આગળ જતા નામ જે છે પરિવર્તન થાય છે અને ગુજરાત પ્રોહિબિશન એક્ટ લાગુ કરવામાં આવે છે. તો આ અધિનિયમ વિશે અથવા તો એક વિશે માહિતી મેળવીએ તો નશીલી દવાઓ અને માદક દ્રવ્યો પર સંપૂર્ણ પ્રતિબંધિત
સંબંધિત કાયદાઓમાં સુધારો કરવા માટે અને તત્કાલીન બોમ્બે પ્રાંત દ્વારા બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949 જે છે અમલમાં મૂકવામાં આવ્યો હતો. એટલે કે 1949માં અમલમાં આવે છે. ત્યારે શા માટે? 47માં તો દેશ આઝાદ થઈ ગયો હતો. એના પછી જે પણ નશીલી દવાઓ આવે, માદક દ્રવ્યો રહેલા છે, એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ માટે અથવા તો એના પ્રતિબંધ માટે જે પણ કાયદાઓ રહેલા છે એને હજી સ્ટ્રોંગ કરવા માટે, એ કાયદામાં સુધારા કરવા માટે ભાઈ 1949માં બોમ્બે પ્રાંત જે હતો એના દ્વારા બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949 જે છે લઈ આવવામાં આવેલ છે. તો એથી ક્લિયર થઈ જવું છે કે પહેલા તો આ એક્ટ જે છે શેને સંલગ્ન હશે? તો કે નશીલી દવાઓ અને માદક દ્રવ્યો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ સંલગ્ન રહેલો છે, જેને હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવેલ છે, પડકારેલ છે. તે બોમ્બે પ્રાંતમાં દારૂના પ્રતિબંધને પ્રોત્સાહન, એટલે કે ભાઈ દારૂબંધી એના માટે લોકોને જાગૃત કરવા અને દારૂબંધીને અમલ કરવા માટેનો કાયદો જે છે એ રહેલો છે. તો નશીલી દવાઓ, માદક દ્રવ્યો, દારૂ બધું આમાં સમાવેશ કરેલું છે. 1960માં આપણે જાણીએ કે ભાઈ બોમ્બે પ્રાંત હતો એ આમાંથી બે ભાગ પડ્યા. એટલે એક જે છે મહારાષ્ટ્ર અને એક જે છે આપણું ગુજરાત. 1960માં જે છે આ બોમ્બે પ્રાંતનું વિભાજન જે કરવામાં આવે છે. તો ગુજરાત રાજ્ય વિભાજન પછી 1960માં પહેલેથી જ જારી કરવામાં આવેલો, કારણ કે 1949માં જાહેર થઈ ગયો હતો. તો જેવો 1 મે 1960માં આપણું ગુજરાત જે છે ભાઈ નવું સ્ટેટ બને છે, તો એ સમયે 1949નો જે કાયદો હતો એ જેથી શરૂ રાખે છે, ઇવન એને વધારે સખત બનાવી દીધો, વધારે કડક બનાવી દે છે. તો 1949નો એક્ટ હતો એને શરૂ રાખી, એને ચાલુ રાખી, એને વધારે કડક રીતે અમલ કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા. તો નામ શું હતું? પહેલા તો બોમ્બે એક્ટ હતું, બરાબર છે, બોમ્બે પ્રિવેન્શન એક્ટ હતું. તો હવે એનું નામ શું કરે છે? તો કે 2011માં જે છે 2011માં આ અધિનિયમનું નામ બદલી ગુજરાત પ્રોહિબિશન એક્ટ જે છે રાખવામાં આવેલું છે. તો 1949 જો બોમ્બે પ્રોહિબિશન એક્ટ હતો એ જ 2011માં શું થઈ જાય છે? ગુજરાત પ્રોહિબિશન એક્ટ કરી નાખે છે. દારૂ પર પ્રતિબંધ અંગેનો પહેલો સંકેત જે છે એ બોમ્બે એક્સાઇઝ એક્ટ 1978માં મળે છે. જો સરસ મજાનો ક્યારેક પીટીનો પ્રશ્ન બની શકે છે. દારૂ ઉપર પ્રતિબંધ અંગેનો પહેલો સંકેત ક્યારે મળે છે? તો કે બોમ્બે એક્સાઇઝ એક્ટ 1878 ની અંતર્ગત 1878ની સાલની અંતર્ગત એક કાયદો હતો બોમ્બે એક્સાઇઝ એક્ટ. એની અંતર્ગત દારૂ જે છે એને પ્રતિબંધ કરવાની વાત જે છે એ કરેલી હતી. અને આ અધિનિયમમાં અન્ય જોગવાઈઓ ઉપરાંત માદક દ્રવ્યો ઉપર ડ્યુટી લાદવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. હવે એક્સાઇઝ છે તો વિદેશથી જે પણ અહીં લઈ આવવામાં આવતા હશે આવા માદક દ્રવ્યો, પીણાના દ્રવ્યો, બરાબર, એના ઉપર એક્સ્ટ્રા ડ્યુટી લગાડવાની. એક તો પ્રતિબંધ પ્લસ બહારથી એવું લઈ આવતા હોય તો એના પર એક્સ્ટ્રા ડ્યુટી લગાડવાની વાત જે છે એ કરવામાં આવી હતી. અને 1939 અને 1947માં આ કાયદામાં સુધારો જે છે કરવામાં આવ્યો હતો. તો 1878 લાગુ થયો. ઓકે, એના પછી તો કે 1939માં અને 1947માં એમાં સુધારો કરવામાં આવેલ છે. 1949માં આખો એક્ટ જે છે પાછો રજૂ થઈ છે. ઓકે, 1960માં બંને અલગ થાય છે, છતાં આપણું ગુજરાત જે છે 1949ના એક્ટને સ્વીકારે છે, દારૂબંધી કરે છે. ઓકે, 2011માં જે બોમ્બે પ્રિવેન્શન એક્ટ હતો એનું નામ બદલી અને શું કરી નાખે છે? તો ગુજરાત પ્રોહિબિશન એક્ટ કરી નાખે છે. આ કાયદા પાછળનો તર્ક શું રહેલો છે? તો આપણે સૌ જાણીએ કે રાજ્ય સરકારના મતે મહાત્મા ગાંધીના આદર્શો અને સિદ્ધાંતોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે આપણું રાજ્ય. ઇવન ડીપીએસપી તમને ખબર હશે, આર્ટિકલ 35 to 51 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પ્રશ્ન આવેલો છે કે આ ડીપીએસપી નું કાર્ય શું છે? શા માટે હોય? તો કે રાજ્યના કલ્યાણ સંબંધી અથવા તો ખાસ યાદ રાખો કલ્યાણકારી રાજ્યના નિર્માણ માટે. તો કલ્યાણકારી રાજ્ય ડીપીએસપી ની અંદર તમે જો અનુચ્છેદ 48 આઈ થિંક 48 જ રહેલો છે. 48 ની અંતર્ગત લખેલું છે કે આવા કોઈ પણ પ્રકારના માદક દ્રવ્ય હશે કે જેનાથી પ્રજાના હેલ્થ ઉપર નેગેટિવ ઇફેક્ટ જાય છે, તો રાજ્ય કોશિશ કરશે કે એ પ્રકારના પીણા જે છે બંધ કરવામાં આવે, એના ઉપર એક્ટ લેવામાં આવે, કાયદો લેવામાં આવે. તો આ ઇવન કહેવાય છે ગાંધીન પ્રિન્સિપાલ જ કહેવાય છે. અલગ અલગ પ્રિન્સિપાલ છે ડીપીએસપી, એમાંનો ગાંધીન પ્રિન્સિપાલ રહેલો છે. તો એના ઉપર જ કંઈક દેશ આપણું રાજ્ય જે છે ફોલો કરે છે. એના માટે આ જે આદર્શો રહેલા છે, સિદ્ધાંતો રહેલા છે એનું પાલન કરે છે. અને આપણું ગુજરાત કલ્યાણકારી રાજ્ય તરફની જે વ્યાખ્યાઓ છે જે ડીપીએસપીમાં કીધેલ છે એના તરફ આગળ વધેલ છે. હવે એની સમજ બુરાઈનો અંત લાવવા માટે આપણું રાજ્ય જે છે કટિબદ્ધ છે.
કાયદો કેવી રીતે અમલમાં મૂકવામાં આવે છે. 1949 નો એક્ટ જે છે કેવી રીતે અમલમાં મૂકવામાં આવે છે. તો આ કાયદા હેઠળ દારૂ ખરીદવું, રાખવું, એનું સેવન કરવું અથવા તો બીજાને આપવું એના માટે પરમિટ મેળવવી ફરજિયાત છે. કોઈ વ્યક્તિ હોય એને દારૂ ખરીદવું હોય, રાખવાનું હોય, એનું સેવન કરવું હોય અથવા તો બીજાને આપવું હોય તો એના માટે પરમિટ, ગવર્મેન્ટની પરમિટ લેવી જરૂરી બની જાય છે. આ કાયદો પોલીસને પરવાનગી વિના, પોલીસને પ્રાયર પરમિશન ના લેવી પડે, પરવાનગી વિના દારૂ ખરીદવાનું, પીવાનું અથવા બીજાને આપવા બદલ 3 મહિનાથી 5 વર્ષની કેદ માટે વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા આપે છે. હવે સપોઝ કે પોલીસને કોઈ વ્યક્તિ દારૂ પીધા હાથમાં પકડે, પોલીસ પકડે છે, બરાબર, તો હવે એને પરમિટ ના લેવી પડે કે જજ પાસે જાય અને પકડી આમ તેમ, બરાબર. કોઈ પણ પરવાનગી વિના જે છે ભાઈ એને પકડી શકે છે અને રજૂ કરી શકે અને એના બદલે 3 મહિનાથી 5 વર્ષ સુધીની કેદ પણ થઈ શકે છે. દારૂબંધી સામે અને દારૂબંધીની તરફેણમાં કયા આ ધારો રજૂ કરવામાં આવ્યો છે? જે કીધું ને હાઈકોર્ટની અંતર્ગત રજૂ થયેલ છે, હાઈકોર્ટ રહેલ છે ત્યાં આ એકને પડકારેલ છે. તો આ કયા પોઝિટિવ અને કયા નેગેટિવ અર્થમાં જે છે એને પડકારે છે, એટલે એવા કયા પક્ષ છે કે જેને એમ કીધું કે આ જે એક્ટ છે એને હટાવવો જોઈએ અને કયા એવા પક્ષ છે જે એમ કહે છે કે ના એક્ટ રાખવો જ જોઈએ? તો એના તરફ અને એની સામે, તો કે વર્ષ 2017 જે છે પુટ્ટાસ્વામી ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પુષ્ટિ કરેલ હતી કે ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે, બરાબર. અનુચ્છેદ 21 જે છે ને, રાઇટ ટુ પ્રાઇવેસી, બરાબર, તો એનું ઉલ્લંઘન છે. આ અધિકાર નાગરિકોને પસંદગી મુજબ ખાવા પીવાના અધિકાર સાથે જોડાયેલ છે, બરાબર. માદક દ્રવ્ય રહેલ છે, દ્રવ્ય એટલે કે ભાઈ પીણું થઈ ગયું, તો જે નાગરિકોને પસંદગીના ખાવા પીવાનો અધિકાર રહેલો છે એની વિરુદ્ધ આ જોડાયેલ, આ એક સાબિત થાય છે. ઓકે, સેકન્ડ થિંગ, તો કે સ્પષ્ટ મનસ્વીતાનો વિષય રહેલો છે. એટલે કે શું કહેવા માંગે છે કે કાયદો જે છે એ રાજ્યની બહારથી આવતા પ્રવાસીઓને આરોગ્ય પરવાનગી અને કામચલાઉ પરવાનગી આપવાની જોગવાઈ કરે છે. સપોઝ કે કોઈ એક વ્યક્તિ જે છે મહારાષ્ટ્રમાંથી જે છે ગુજરાતમાં ટ્રાન્સફર થાય છે, બરાબર, તો આરોગ્ય પરવાનગી અથવા તો કામચલાઉ પરવાનગી જે છે બહારના સ્ટેટમાંથી આવે છે જ્યાં પરમિટ હતી, જેને લઈને એને પરમિટ મેળવવાની હોય છે. ઓકે, એ મેળવ્યા પછી એના માટે અરજી કરતા હોય છે અને એના દ્વારા રાજ્ય દ્વારા આ રીતે બનાવવામાં આવેલા વિભાગોમાં દારૂ પીનારાઓ અને ન પીનારાઓ વચ્ચે કોઈ સ્પષ્ટ તફાવત છે નહીં. અરજી કરશે, ઓકે, પરમિટ આપે તો સિમ્પલ થઈ કે પરમિટ મળી ગઈ છે તો એનો યુઝ કરી શકે છે. તો આ રીતે તમે જો બહારના સ્ટેટમાંથી જે આવે છે એને છૂટ છે, અહીંના રાજ્યને, અહીં રાજ્યમાં જે વસે છે એને નથી, તો જે ભેદ ક્રિએટ થાય છે, અને આવો ભેદ તો ક્યાંક અનુચ્છેદ 14 પણ દેખાશે, બરાબર. અનુચ્છેદ 14, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. ગુજરાતમાં પ્રવેશ એટલે 100% બંધ વિભાગ, બરાબર. તો આ રીતે જે છે આ એકને જે છે હાઈકોર્ટમાં પડકારેલ હતો, પરંતુ હાઈકોર્ટે જે છે આખી વસ્તુને ફગાવી દીધેલી છે. હવે સિમ્પલ છે, કલ્યાણકારી રાજ્યની વ્યાખ્યા છે, કલ્યાણકારી રાજ્ય બનાવવાનું છે, અને એમ પણ તમે જો આ હેલ્થ માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. ઇવન પરમિટ આપે છે તો કાલે ઉઠીને સપોઝ કે ડ્રિંક અને ડ્રાઈવ કરે છે તો એક્સિડન્ટનો ભય વધી જશે. તો આ પ્રકારે ઘણા, ઇવન જે ઘરમાં જે હિંસાઓ થઈ રહી છે, બરાબર, એનું પ્રમાણ પણ વધી શકે છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી છે ભાઈ કલ્યાણકારી રાજ્યની અંતર્ગત કે બધી વસ્તુ જે છે ઘટાડવાની હોય, જેથી કરીને રાજ્યના નાગરિકો જે છે એનો ઉદ્ધાર થાય. એટલા માટે ભાઈ હાઈકોર્ટે પણ અરજી જે છે ફગાવી દીધી. પણ ઠીક છે, એક્ટ કરંટમાં તો એક્ટ શું છે એ માહિતી હોવી જરૂરી છે. એના પછી વાત કરીએ ડ્રેગન મેન. પેલા તો કેવું હોય એ તમને ખબર પડી. જો આ ડ્રેગન મેન રહેલ છે, બરાબર. આ રીતે આમ પ્રાચીન સમયમાં જે આપણે કહેતા ને કે ભાઈ વાંદરમાંથી મનુષ્ય બનેલ છે, તો કંઈક ને કંઈક એ પ્રકારનો અવતાર રહેલો છે. ડ્રેગન મીન્સ કેવી રીતે કરંટમાંથી જોઈએ તો તાજેતરમાં ચીન, ડ્રેગન આવે એટલે ખબર પડી જાય ચીને જ હશે, તો ચીનના સંશોધકોએ એક પ્રાચીન માનવ ખોપડી શોધી હતી, એનો દાવો કર્યો છે. આ માનવ ખોપડી સંપૂર્ણપણે મનુષ્યની નવી પ્રજાતિ સાથે સંબંધિત હોઈ શકે છે. હવે જેમ કે જુઓ, આને સમજો, પેલા આ ફોટાને. હવે કે આટલા બધા શું રહેલા છે, આ મનુષ્ય ક્યાં છે? તો આપણે આજે કહીએ ને હોમો સેપિયન્સ, મનુષ્યનું સાયન્ટિફિક નામ શું છે? હોમો સેપિયન્સ. તો આ હોમો સેપિયન્સ છે, આજનો આપણે મનુષ્ય કહીએ તે. અને આ પ્રથમ રહેલો છે એસ્ટ્રાલોપિથિયસ, અને આ તમે જો તો નિયન્ડર રહેલો છે. ઓકે, તો સૌથી પહેલા પૃથ્વી પર જ્યારે મનુષ્ય બન્યો ત્યારે આ પ્રકારનો હતો. પછી તો કે ધીરે ધીરે આવો ચેન્જીસ આવે છે, એના પછી આવો પરિવર્તન આવે છે, એના પછી આવો આવે છે, બરાબર.
એક સંભાવના આપણને આવી દેખાતી હોય. જે ડાર્વિનનો જે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત રહેલો છે એને યાદ કરો. ડાર્વિન આપણે કહેતા હોય ને કે ભાઈ ખરેખર આ મનુષ્ય જે છે એ વાનરમાંથી બનેલ છે. આ ચિમ્પાન્જી છે, બરાબર, એ પ્રકારના વાનરમાંથી જે છે મનુષ્ય બનેલ છે. એ 100% સાચું ન કહી શકાય. એકચ્યુઅલી થિયરી આ તો ઠીક છે, આપણે સમજવા માટે એમ કહીએ છીએ, પણ એકચ્યુઅલી ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં એવું બધું ડાયરેક્ટ એવું કહેવામાં આવતું નથી કે મનુષ્ય જે છે ચિમ્પાન્જી નામનો વાંદરા અને એવા હતા, ઇન શોર્ટ કે એમાંથી જે છે આજે આવો બનેલો છે. અલગ અલગ થિયરી છે યાર. જેમ કે અહીં જે છે વાનર અલગ છે અને મનુષ્ય પણ અલગ છે, બંને અલગ છે. પરંતુ હા, જ્યારે શરૂઆત થઈ એટલે કે પૃથ્વી પર મનુષ્યની આવ્યા ત્યારે એ આના જેવો લાગતો હતો. એટલા માટે એવું કહે છે કે ચલો ભાઈ વાનર હતો એમાંથી જે છે મનુષ્ય બનેલો છે. ના, આજનો મનુષ્ય જે છે એ વાનરમાંથી નથી યાર. એની અલગ અલગ જે પ્રજાતિઓ સ્પીસીસ જે છે ડેવલપ થઈ રહી છે, અલગ અલગ સ્પીસીસ. જેમ કે જો આ ભાઈ છે, બરાબર, શું એક જ દિવસમાં આવામાંથી આવા થઈ ગયા છે કે આજે ઝાડવા નીચે બેઠા હતા, ચમત્કાર થયો, આમાંથી ડાયરેક્ટ એ થઈ ગયા? ના ભાઈ ના. આ વસ્તુ થતા લાખો વર્ષો થઈ ગયા. લાખો વર્ષોના પરિણામે જે આ જે જીનેટિક ચેન્જીસ હોય ને એ ડેવલપ થતા હોય. તો એ પણ થઈ કેવી રીતે? જેમ કે જો સૌથી પહેલા આ એસ્ટ્રાલોપિથિયસ આવેલ છે, એના પછી આફ્રિકનસ આવેલ છે. તો અહીંથી આ પરિવર્તન આવતા લાખો વર્ષો જતા રહીએ, લાખો વર્ષો જતા રહીએ. આપણે પણ જોઈએ કે નેચરલી જે છે ડીએનએ ચેન્જીસ આવતા હોય છે, તો બ્રીડિંગની પ્રોસેસ દરમિયાન જે છે ચેન્જીસની સંભાવના ઘણી વખત રહેતી હોય છે. તો એક બે દિવસ કે એક બે વર્ષ કે 100-200 વર્ષમાં ના આવે. લાખો વર્ષોના અંતે, હજારો વર્ષોના અંતે જે છે જે ડીએનએ હોય, બરાબર છે, તો એનામાં ચેન્જીસ આવતા હોય છે. તો આ ચેન્જીસ ધીરે 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 આગળ વધતા રહે છે. અને આજે આપણે જોઈએ છીએ તો આવો હોમોસેપિયન્સ જે છે જોવા મળે છે. તો હોમોસેપિયન્સ પહેલા કઈ અવસ્થા હતી? તો હોમોસેપિયન્સ પહેલા નિએન્ડરથાલસ, બરાબર છે, એ અવસ્થા હતી. જો શા માટે એવું કહેવાય છે કે આ અવસ્થા હતી અને આના પછી જે છે હોમોસેપિયન્સ આવેલ છે. જેટલા પણ એવિડન્સની બધું પ્રાપ્ત થયેલ છે એના આધારે આટલી માહિતી મળેલ છે. હવે આમાં એક એક અવસ્થાને સમજવાની જરૂર નથી, પણ આવું કંઈક છે. તો આ તમને ખબર પડી કે મનુષ્ય કેવી રીતે આવેલો હતો, આ તે બધું. ઓકે, આ જે ખોપડી, હવે ચીનમાં જે છે ને એક ખોપડી મળેલી છે. ચીનમાં શું મળેલ છે? એક ખોપડી મળેલી છે. અને આ ખોપડી આજે જે આપણે હોમોસેપિયન્સ કહીએ છીએ ને એ સમય નથી. આ હોમોસેપિયન્સ ક્યારે આવ્યો? તો કે આજથી અંદાજિત 40,000 વર્ષ પહેલા. આજથી અંદાજિત 40,000 વર્ષ પહેલા આવેલ છે. તો એની પહેલા જે નિયન્ડર રહેલ છે, આ અંદાજિત તમે જો તો 4 લાખ વર્ષ પહેલા હતા. 4 લાખ વર્ષ પહેલાથી લગભગ 2.5 લાખ વર્ષ સુધી રહ્યા. એમ તો ક્યાં ગયા? એ ગયા ક્યાં? હવે જો જેમ અલા કેવું ભાઈ, એક સ્પીસીસ જે છે આ બીજી સ્પીસીસ રહે છે, એના પછી ત્રીજી સ્પીસીસ આવે છે, તો અલગ અલગ એવી જાતિઓ આવે છે, સ્પીસીસ આવે છે. તો આ જે સ્પીસીસ છે આ 4 લાખ વર્ષ પહેલા આવી હતી અને અંદાજિત 2.5 લાખ વર્ષ પહેલા ગાયબ થઈ જાય છે, બરાબર છે. 2.5 લાખ વર્ષ પહેલા આ સ્પીસીસનો છેલ્લો માણસ જે છે જમીન ઉપર હતો. હવે શું થાય છે? આ કેમ આવું થયું? એમ 1.5 લાખ વર્ષમાં એ ક્યાં ગયા બધા? તો જો પરિવર્તન એ સંસારનો શું છે કે નિયમ છે. જેમ પરિવર્તન આવે છે, કુદરતમાં પરિવર્તન આવે છે, બરાબર, ખુદમાં પણ પરિવર્તન આગળ આવતા રહીએ છે. તો આ પરિવર્તન જે કુદરતમાં એમાં આવે છે એને સ્વીકારવું જરૂરી હોય, એડપ્ટ કરવું જરૂરી હોય. જેમ કે આજે તમે જુઓ, સિમ્પલ છે, પેલા ઓફલાઈન ને બધું વ્યવસ્થિત ચાલતું હતું, મજા આવતી. હવે સડનલી આ કોરોનાના કારણે બધું ચેન્જ થાય છે અને ધીરે ધીરે ડિજિટલ થાય છે, ઓનલાઈન થાય છે. તો આ શું કહેવાય? પરિવર્તન આવે છે. તો આને એડપ્ટ કરવું પડે, સ્વીકારવું પડે. તો એ જ રીતે જે પણ પરિવર્તનો આવતા તેને સ્વીકારવું જરૂરી છે. અને જે પણ આ પરિવર્તનને સ્વીકારતી નથી, જે પણ આમાંથી સ્પીસીસ પરિવર્તનને સ્વીકારતી નથી, એનો શું થઈ જાય? ધીરે ધીરે નાશ થઈ જાય છે. તો એ રીતે તમે જો તો નિયન્ડરની બધા રહેલા હતા એ બધા શું થયા છે? ધીરે ધીરે નાશ થઈ જાય છે. અને અંદાજે 40,000 વર્ષ પહેલા તમે જો હોમોસેપિયન્સ જે છે ફરી ડેવલપ થાય છે. તો જે હોમોસેપિયન્સ આજે જોઈએ છીએ એની પહેલાની એક અવસ્થાની ખોપડી મળી છે, બરાબર. ક્યાં? તો કે ઉત્તર પૂર્વ ચીન જે રહેલું છે, ચીન તમે જો આ રીતે આખો પ્રાંત રહેલો છે, ઉત્તર પૂર્વ ચીન જે રહેલું છે એના હાર્બિન શહેરમાંથી આવી ખોપડી જે છે એ મળેલી છે. એનું નામ શું રાખેલું છે? કે ડ્રેગન મેન, અથવા તો એને હોમોલોંગી રાખવામાં આવેલ છે. હવે ભાઈ ક્યાં મળેલું છે? તો કે ભાઈ હાર્બિન શહેરમાં મળેલું છે. એના પરથી હોમોલોંગી રાખેલ છે. અને ચીન છે તો ડ્રેગન મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. ચીનના હેલોંગજિયાંગ પ્રાંતમાં લોંગજિયાંગ અથવા તો ડ્રેગન રિવર પરથી લેવામાં આવ્યું.
તો અહીંથી તમે જો આમ નદી પસાર થાય છે ડ્રેગન, એના નજીકથી મળેલું છે એટલે ડ્રેગન, અને ચીન ડ્રેગનને વધારે માને છે, બરાબર. એના ઉપરથી એનું નામ લીધેલું છે. હાર્બિન શહેર એ જ પ્રાંતમાં આવેલું છે, બરાબર. તો આ જે ડ્રેગન નદી રહેલી છે ત્યાં જ આ હાર્બિન સિટી છે, અને ત્યાંથી જ જે છે આ ખોપડી જે છે પ્રાપ્ત થયેલ છે. અને એવું કહેવાય કે અંદાજિત તમે જો તો 1.5 લાખ વર્ષ જૂની આ ખોપડી હોઈ શકે છે. 1.5 લાખ વર્ષ જૂની ખોપડી હોઈ શકે છે. આ માનવ ખોપડી અંદાજિત કીધું ને 146 વર્ષથી વધુ જૂની હોઈ શકે છે. તો અંદાજિત 1.5 લાખ વર્ષ જૂની ખોપડી. હવે આ સમજો, સૌથી ઇમ્પોર્ટન્ટ આ જ વસ્તુ સાબિત થશે. એક નવી ખોપડી મળેલી છે. આ સાવ શરૂઆતનો ફેઝ રહેલો છે, બરાબર. પછી જે કહેવાય કે ભાઈ બ્રીડિંગ પ્રોસેસ ને આ તે બધું જે છે ચેન્જીસ ધીરે ધીરે આવતા રહે છે. તો આ એસ્ટ્રોપોલિસિસ છે બીજી એક ઓસ્ટ્રોપોલિસિસ માદા હશે બ્રીડિંગ થાય છે, બરાબર. એના પછી એના કદાચ લાખો વર્ષો પછી આ બ્રીડિંગ અલગ અલગ સ્તરે જે ચાલે છે, અને એના લાખો વર્ષો પછી કંઈક ડીએનએમાં ફેર આવે છે અને આફ્રિકન્સનું ડેવલપમેન્ટ થાય છે. તો આ મુજબ જે સ્પીસીસમાં ડાયવર્ઝન આવતું રહે છે. તો જે નિએન્ડર હતો ને, બરાબર, એ અંદાજિત તમે કીધું કે 2.5 લાખ વર્ષ પહેલા પૂરું થઈ જાય છે, અને આનો ઉદ્ગમ અંદાજિત 40,000 વર્ષ પહેલા છે એવું માનાય છે. તો અત્યારે જે ડ્રેગન મેન મળેલ છે ને, ડ્રેગન મેનની ખોપડી, બરાબર, એ આ બંને વચ્ચેથી મળેલ છે. તો અત્યારે વિશ્વની કોઈ પણ બુક લઈ લો આને ઉદ્વિકાસને લઈને, તો આ રીતનો આખો જે કહેવાય કે ડેવલપમેન્ટ જોવા મળે છે. અને તાજેતરમાં જે ડ્રેગન મેનની ખોપડી જે છે એ આની વચ્ચે આવે છે, અંદાજિત 1.5 લાખ વર્ષ જૂની છે. તો આપણે જે સમજતા કે નિએન્ડરમાંથી જે છે હોમોસેપિયન્સ બનેલ છે, ના, તો હવે કેવું સાબિત થઈ શકે હવે કે ભાઈ આ નિએન્ડર હતા એમાંથી શું બનશે, તો કે પેલા ડ્રેગન મેન, અને ડ્રેગન મેનમાંથી જે છે હોમોસેપિયન્સ બનેલું એવું સાબિત થઈ શકે છે, બરાબર. હવે જ્યારે આ ખોપડી મળેલી છે એના ઉપર સંશોધન ને બધું વધારે થશે તો સાબિત થઈ શકે છે કે સપોઝ કે વિશ્વના જે પણ આ થિયરિકલ હોય બધા એને સ્વીકારે તો પછી આ થિયરી ઇમ્પ્લિમેન્ટ થશે, એટલે કે આની વચ્ચે જે છે ભાઈ એક ડ્રેગન મેન આવશે. હવે એમ થાય કે આ શેનો ફોટો છે, સરસ મજાની ખોપડીઓ રાખેલી છે, તો આ હોમો નિએન્ડર્સ છે, બરાબર છે, હોમો સ્પીસીસ રહેલી છે. આના સિવાય જો આ જે છે આજનો હોમોસેપિયન્સ છે, આ શરૂઆતના ફેઝ છે. તો જો એનું જડબું આખું બહાર હતું, અંદર તરફ છે, આંખનો આ જો ઇન્સર્ટ આ ભાગ જે છે ઉપર ઉઠી ગયો છે, અહીં એટલો ભાગ ઉપર ઉઠેલો નહોતો. તો જે પરિવર્તન જોવા મળી રહ્યા છે આ જે હોમોસેપિયન્સ છે અને એની વચ્ચેનું આ પ્રકારનું ખોપડી અત્યારે જે છે પ્રાપ્ત થયેલ છે. તો આજનું કરંટ મિત્રો અહીંયા સુધી રાખીએ, બરાબર. તમને કરંટમાં કંઈ ક્વેરી હોય, ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો. અને હા, ખાસ કીધું એમ કે આ વિડીયોની પીડીએફ જે છે તમને આપની આઈસી ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર જઈ ડાઉનલોડ કરી શકો છો. કાલે ફરી મળીએ નવા ટોપિક સાથે. થેન્ક યુ.